હવે જોઈશું સમાચાર વિસ્તારથી। નવસારી લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા અને નવી કેબિનેટમાં જળશક્તિ મંત્રી બનેલા સીઆર પાટીલ મંત્રી બન્યા બાદ પહેલીવાર સુરત ખાતે આગમન થતા કાર્યકર્તા દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભાજપના શહેર પ્રમુખ અને ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના મંત્રી હર્ષ સંઘવી સહિત એમએલએ સંદીપ દેસાઈ, પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સહિતના મોટી સંખ્યામાં કાર્યકર્તા સીઆર પાટીલના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા। નવસારી લોકસભા બેઠક પર પાછલી વાર ટર્મથી ભવ્ય રીતે જીતતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને મોદી સરકારની કેબિનેટમાં આ વખતે સમાવેશ કરાયા છે અને મોદીના ડ્રીમ પ્રોજેક્ટ જે વિભાગમાં સામેલ છે એવા જળશક્તિ મંત્રાલયની જવાબદારી એમને સોંપવામાં આવી છે। ત્યારે સીઆર પાટીલે પોતાના મંત્રાલયનો ચાર્જ સાંભળ્યા બાદ ગત રોજ સાંજે તેઓ દિલ્હીથી સુરત મુકામે મંત્રી બન્યા બાદ પહેલીવાર પહોંચ્યા હતા। ત્યારે સમગ્ર સુરત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તા મોટી સંખ્યામાં એમને આવકારવા અને એમનું સ્વાગત કરવા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અહીંયા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત શહેર ભાજપા પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિત અનેક કાર્યકર્તા સીઆર પાટીલને પુષ્પગુચ્છ આપીને એમનું સ્વાગત કર્યું હતું। સીઆર પાટીલના પત્નીએ કુમકુમ તિલક કરી આરતી ઉતારી સ્વાગત કર્યું હતું। ત્યારે સીઆર પાટીલે એમના માતાના આશીર્વાદ લઈને ગૃહ પ્રવેશ કર્યો હતો। સમગ્ર સુરત અને નવસારી વાસી માટે આ આનંદની પળ કહી શકાય, કારણ કે પાછલા 20 વર્ષ પછી ફરીથી સુરત નવસારીના સાંસદને કેબિનેટ કક્ષાના મંત્રી મળ્યા છે અને આનો સીધો લાભ ક્યાંક ને ક્યાંક સુરત નવસારીની જનતાને પણ મળશે। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરતમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। વરાછા, કાપોદ્રા, કતારગામ, લિંબાયત, ઉધના, રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોન્સૂનનો વરસાદ શરૂ થઈ ગયો છે। આજે વહેલી સવારે સુરત ખાતે પણ શરૂ થયેલા હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। નોકરી ધંધા પર જતા લોકોએ પલળે નહીં તે માટે ઓવરબ્રિજનો સહારો લીધો હતો, જ્યારે કેટલાક લોકો બ્રિજ પર પલળતા પોતાના વાહનમાં પસાર થઈ રહ્યા હતા। હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે વહેલી સવારથી જ સુરતનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું। ત્યારબાદ હળવા વરસાદની શરૂઆત થઈ હતી। વહેલી સવારે જ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। સવારના સમયે જ વરસાદ આવતા નોકરી ધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આજે 14 જૂનના રોજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડશે। આ ઉપરાંત 15 જૂનના રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડશે। તેમજ 16 જૂનના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ પડશે, જ્યારે 17 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ પડશે। તેમજ 18 જૂનના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ પડશે। સરથાણા ઝોનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી હતી, જેમાં ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર ભૈરવ દેસાઈ પર પસ્તાળ પડી હતી। પક્ષપલટુ નગરસેવક કનુ ગેડિયાએ પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરાવીને ભૈરવ દેસાઈને મંજીરા વગાડવા બેસાડી દેવા જોઈએ એવી ટકોર કરી હતી। પ્રી મોન્સૂનની કામગીરીને લઈ કોર્પોરેટરે ફરિયાદ કરી હતી અને ડ્રેનેજ સમસ્યા નહીં ઉકેલાતા કોર્પોરેટરે કહ્યું, પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરો। સરથાણા ઝોનમાં મળેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર ભૈરવ દેસાઈ પર પસ્તાળ પડી હતી। પક્ષપલટુ નગરસેવક કનુ ગેડિયાએ પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરાવીને ભૈરવ દેસાઈને મંજીરા વગાડવા બેસાડી દેવા જોઈએ એવી ટકોર કરી હતી। તેમના જેવા બેદરકાર અધિકારીને તાત્કાલિક પદ પરથી દૂર કરવા માંગણી પણ કરી હતી। આ બેઠકમાં તમામ નગરસેવકો હાજર રહ્યા હતા। બેઠકમાં મુખ્ય ફરિયાદો ડ્રેનેજ વિભાગની જ હતી। વોર્ડ નંબર 2 અને 3માં વારંવાર ડ્રેનેજ લાઇન ઉભરાવવાની સમસ્યાને લઈને મુખ્ય રજૂઆતો હતી। અધિકારીઓ અને તમામ કોર્પોરેટરે જણાવ્યું હતું
કે ઝોન લેવલે સફાઈ કામગીરી રેગ્યુલર થાય છે, પરંતુ મૂળ સમસ્યા ડ્રેનેજ લાઈનો સાંકડી છે, પરંતુ મુખ્ય ડ્રેનેજ પર વિભાગ ધ્યાન આપતો નથી. ભૈરવ દેસાઈએ જણાવ્યું કે ડ્રેનેજ લાઇનમાં કેપેસિટી કરતાં વધારે પાણી આવે છે. બોરિંગના પાણીનો ઉપયોગ વધુ હોય તેને અટકાવવા પ્રયાસો હાથ ધરાયા છે. ગઈકાલે પ્રી મોન્સૂન માટે જે એક મીટિંગ મળેલી, એ મીટિંગમાં મેં ટકોર કરી હતી કે જે અધિકારીઓ આળસુ હોય તેના માટે મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અને એમાં તેમને મંજીરા વગાડવા માટે બેસાડી દેવા જોઈએ. કારણ કે અમારા વિસ્તારમાં હાલમાં ડ્રેનેજની ખૂબ જ મોટી સમસ્યા છે. જે જૂના વિસ્તારો છે, નાના વરાસા, સરથાણા અને સીમાડા, ત્યાં જૂની ગટર લાઈન સાંકડી પડે છે. આ માટે થઈને ત્યાં નવી ગટર લાઈન નાખવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને નવા વિસ્તારો TP 85, TP 58 અને કઠોદરા પાસોદરા વિસ્તારમાં નવી ગટર લાઈન નાખવા માટે અમે રજૂઆત કરી છે. પરંતુ 3 વર્ષથી ડ્રેનેજ વિભાગના હેડ દ્વારા ફક્ત ડીપીઆર બને છે એમ જ કહેવામાં આવે છે, પરંતુ કોઈ એક્શન લેવામાં આવી નથી. આથી આવા આળસુ અધિકારીઓ માટે મેં મંજીરા વિભાગ શરૂ કરવા માટે ટકોર કરી છે. કતારગામ ઝોનની બેઠક અંગે ભાજપ નગર સેવક ચિમન પટેલે જણાવ્યું કે તેમના વોર્ડ વિસ્તારમાં 10 સ્થળે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાની ફરિયાદો છે. ઝોને યાદી બનાવી છે, પરંતુ આખા વર્ષમાં સમસ્યા ઉકેલવા કોઈ નક્કર કામ નથી થયું. આ મુદ્દે અધિકારીઓ સંતોષકારક જવાબ પણ આપી શક્યા ન હતા. અધિકારીઓએ હજુ ચોમાસાને વાર હોવાથી કામ પૂરું કરી દેવા ખાતરી આપી હતી. ગુરુવારથી શહેરની સ્કૂલોમાં નવું સત્ર શરૂ થતાં જ આરટીઓની ટીમે સ્કૂલ વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું, જેમાં પહેલા દિવસે 30 સ્કૂલ વાહન ચાલકોને દંડ ફટકારાયો હતો. આ અંગે કચેરીના અધિકારીઓએ જણાવ્યું હતું કે પહેલો જ દિવસ હોવાથી 3 થી 15,000 સુધીનો દંડ ફટકારી વાહન ચાલકને નિયમ મુજબ વાહન તૈયાર કરવા તાકીદ કરવામાં આવી હતી. જોકે એક સપ્તાહ બાદ કોઈ પણ સ્કૂલ વાહનમાં ફિટનેસ, ટેક્સી પાર્સિંગ સહિતની ખામી જણાશે તો વાહન ડિટેન કરાશે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ તંત્ર દ્વારા ફરી આવી કોઈ દુર્ઘટના ન સર્જાય અને નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો ન પડે તે માટે સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં સ્કૂલ વર્દીના વાહનોનું ચેકિંગ કરવા આદેશ કરવામાં આવ્યું છે. ત્યારે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ બાબતે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. વાહન વ્યવહાર કમિશનર દ્વારા આ બાબતે તમામ આરટીઓ ઓફિસરને પરિપત્ર કરી આદેશ કરવામાં આવ્યો છે, તેમજ 1 અઠવાડિયામાં રિપોર્ટ આપવા સૂચના કરવામાં આવી છે. આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ બસ, વાન, રિક્ષામાં સલામતીનું ચેકિંગ કરાશે, તેમજ જે સ્કૂલ બસ કે વાનમાં જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવશે તે વાહનને ડિટેઇન કરવામાં આવશે. તો વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકાના આસલોડા ગામે અમુક લોકો દ્વારા કથિત ધર્માંતર કરાવવાના આક્ષેપ સાથે કલેક્ટરને ઉદ્દેશી સ્થાનિક રહીશોએ કલેક્ટર કચેરીમાં પહોંચી આવેદન આપી રજૂઆત કરી છે. આ મામલે ગ્રામજનોએ ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા માંગણી કરી છે. કપરાડા તાલુકાના આસલોણા ગામના કાળુનિયા ફળિયાના રહીશ પાંડુભાઈ બુધિયાભાઈ રાથડ અને ગ્રામજનોની સહી સાથે કલેક્ટરને ઉદ્દેશી આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ આસલોણા ગામમાં કેટલાક લોકો સામે અનધિકૃત રીતે દેવળ બનાવી કથિત ખ્રિસ્તી ધર્માંતર કરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગામના હનુમાનજીના મંદિરમાં પૂજા કરતા હિન્દુ આદિવાસીઓને કાયમ ઝઘડો કરી હેરાન કરી મારામારી કરી શાંતિ સુલેહનો ભંગ થાય તેવા કૃત્ય કરનાર કહેવાતા ખ્રિસ્તી લોકો પર કાયદાકીય રીતે પગલાં ભરવા માંગ કરી છે. હેરાન કરવાનું કારણ એ છે કે 1999ની વાત કર્યો ને, 1999માં એ લોકો ક્રિશ્ચન ધર્મની સ્થાપના કરી, પછી 99 પછી છે ને 2000 પછી 2002માં એ લોકોએ ચર્ચ બનાવ્યો. ત્યાર પછી ચર્ચ બનાવ્યો ત્યારથી અમે બહુ ઘણા વર્ષથી અમે વિચાર કરતા હતા કે હનુમાનનો આપણી બાપદાદી જે પરંપરા છે એ આપણે સ્થાપના કરીએ એમ, પણ એ લોકો વિરોધે થાને અમને નહીં કરવા દેતા. આ વખતે અમે એવો હિંમત કરી કે જે હોય તે આપણા પાછળ જે થાય તે, પણ જે હિન્દુ ધર્મની જે સ્થાપના છે આપણે કરીશ અને કરીને જ મરી જવું પડે તો ચાલશે, પણ અમે કરીએ એમ કરીને અમે સ્થાપના કરી. તો અમારે વિરોધ એ લોકોએ અરજી આપી. આસલોણા ગામમાં કાળુનિયા ફળિયામાં હનુમાનજીનું મંદિર બનાવવાનું કામ ચાલુ છે, જ્યારે મંદિરથી થોડે દૂર હિન્દુ આદિવાસીઓનું ધર્માંતર કરવા માટે દેવળ બનાવવામાં આવતું હોવાનો આક્ષેપ કરાયો છે. આ વિસ્તારમાં 700થી વધુ દેવળો બનાવવા અને ધર્માંતરણની પ્રવૃત્તિ કરાઈ રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રસ્તાના મામલે ખ્રિસ્તીમાં ધર્માંતરિત થયેલા લોકો સાથે સ્થાનિકો સાથે રસ્તાના મામલે મારામારી કરવાની કોશિશ અંગેની ફરિયાદ અરજી નાનાપોડા પોલીસને પણ અરજી કરાઈ છે. ગામના સરપંચે પણ કાર્યવાહી ન કરી હોવાની રાવ કરાઈ રહી છે.
આ સમગ્ર મુદ્દે આસલોણા કાળુનિયા ફળિયાના રહીશોએ કલેક્ટરને ઉદ્દેશી લેખિત રજૂઆતો કરી કાર્યવાહીની માંગ કરી છે. સુરતમાં જર્જરિત ઇમારતોને મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા અવારનવાર નોટિસો ફટકારવામાં આવતી હોય છે. જોકે ગોરધો રોડ પર આવેલા અભિનંદન એસી માર્કેટ કમ એપાર્ટમેન્ટનું હાલ રિનોવેશન ચાલી રહ્યું છે. ત્યારે આ કામગીરી દરમિયાન 6ઠ્ઠા માળનો સ્લેબ ધરાશાયી થયો હતો, જેથી આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ પેદા થયો હતો. ગોરધો રોડ પર આવેલા અગરવાલ ભવનની બાજુમાં આવેલા અભિનંદન એસી માર્કેટ કમ એપાર્ટમેન્ટના રિનોવેશનની કામગીરી દરમિયાન 6ઠ્ઠા માળનો મસમોટો સ્લેબ ધરાશાયી થયો હતો. આ મસમોટા પોપડાના પડવાથી આસપાસમાં ભૂકંપ જેવી ધ્રુજારી આવી ગઈ હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના ઓફિસરે કહ્યું કે એસી માર્કેટના રિનોવેશન કામગીરીમાં સ્લેબનો પોપડો ધરાશાયી થયો હતો. આ પોપડાને હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. નીચે માર્કેટ પણ તાત્કાલિક બંધ કરાવી હતી. સાથે જ સલામતીના ભાગરૂપે બાજુની બિલ્ડિંગ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી. મોડી રાતની સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. સુરતના મોટા વરાછામાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા વ્યક્તિની પાસેથી OLX પર આઈફોન અને અન્ય વ્યક્તિ પાસેથી ફ્રીજ ખરીદી અમિત હિરપરા બોગસ રસીદ મોબાઈલ ફોન પર મોકલી રૂપિયા 1,22,000ની છેતરપિંડી કરી હતી. બનાવ અંગે ઉત્તરાયણ પોલીસે અમિત વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મોટા વરાછાની ભવાની હાઇટ્સમાં રહેતા મહેશ ધીરુભાઈ પટેલ અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમણે ગત તારીખ 11 નવેમ્બર 2023 આઈફોન 1 લાખમાં વેચાણ કરવા માટે OLX વેબસાઇટ પર મૂક્યો હતો, જે અંગે અમિત ભરત હિરપરાએ મહેશ પટેલનો સંપર્ક કર્યો હતો, તેમજ આઈફોન ખરીદ કરવાનું કહ્યું હતું. કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ બનવામાં આવ્યો હતો, જેમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે એક હીરાબાગ ખાતે અવની પાર્ક એપાર્ટમેન્ટમાં જે ખોડિયાર એર કન્ડિશન એન્ડ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બનાવ એવો હતો કે એક વ્યક્તિ હતો, જે આપણો આરોપી છે અમિત ભરતભાઈ હિરપરા, તેણે એર કન્ડિશનની દુકાનમાંથી એર કન્ડિશનર ખરીદ્યું. ત્યારબાદ પોતાના મોબાઈલમાં મોર્ફ કરેલી એક ઇમેજ બતાવી અને એક ખોટો મેસેજ બતાવ્યો કે પેમેન્ટ થઈ ગયું છે, અને એના આધારે એસી ખરીદીને ત્યાંથી જતો રહ્યો હતો. અને ત્યારબાદ આગળ તપાસ કરતાં પોલીસ સતત આરોપીની વોચમાં હતી અને ગઈકાલે આપણને આરોપી પકડી પાડવામાં આવ્યો છે. ઓનલાઈન 1 લાખની રકમ મહેશના પુત્ર ધ્રુવીનના મોબાઈલ ફોન ઉપરના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છે એમ કહ્યું હતું. ઉપરાંત તેણે રકમ ટ્રાન્સફર કરી હોવાની રસીદ મોબાઈલ ફોનમાં દેખાડી હતી. બીજી તરફ મહેશ તપાસ કરતા બેંકમાં રકમ જમા ન થઈ હતી. રસીદ બોગસ હોવાનું બહાર આવ્યું હતું. તેમજ અમિત અન્ય હસમુખ માંગુકિયા નામની વ્યક્તિનું ફ્રીજ 22,000માં ખરીદ કરીને નાણાં આપ્યા નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે છેતરપિંડીના બનાવ અંગે અમિત હિરપરા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નવી બોડીની આજે ચૂંટણી યોજાઈ હતી. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વાપી તાલુકાના ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે ભાજપના પંકજભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ અને કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે વાપી નગરપાલિકા પર ભાજપનું શાસન છે. નગરપાલિકાના કુલ 11 વોર્ડના કુલ 44 સભ્યોમાંથી 37 સભ્યો ભાજપના છે, જ્યારે 7 કોંગ્રેસના સભ્યો છે. આમ નગરપાલિકા પર ભાજપની પ્રચંડ બહુમતી છે. 2.5 વર્ષની ટર્મ પૂરી થઈ, ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ મેન્ડેટ આપવામાં આવ્યો. એમાં પ્રમુખ તરીકે પંકજભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ, કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલ, શાસક પક્ષના નેતા ધર્મેશભાઈ પટેલ અને દંડક તરીકે મંગેશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપીને બિનહરીફ જાહેર કરવામાં આવેલા છે. અને સામાન્ય સભામાં બધા જ સભ્યો જે આવેલા એમને તારીખથી વધાવીને બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવેલા છે. નગરપાલિકાના બાકી રહેલા કામો અમે ઝડપથી પૂરા કરીશું અને મારી આખી નગરપાલિકા ટીમનો અમને સાથ સહકાર મળે એવી અમે આશા રાખીએ છીએ. અને સતીશભાઈના નેતૃત્વમાં અમને સહકાર મળ્યો છે એ બદલ જ્યાં જ્યાં પાણી ભરાતા છે ત્યાં અમે જગ્યા સ્થળ ઉપર જઈને નિરાકરણ કરીને જેનું કામ છે એ અમે પૂરું કરી દઈશું. એ સ્થળ પણ જઈને અમે નિરાકરણ કરીને અમે એને પૂરી કરીશું. કોઈને કોઈ તકલીફ નહીં આવે એ અમે કામ પૂરી કરીશું.
મહત્વપૂર્ણ છે કે વાપી નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. ટૂંક સમયમાં જ મહાનગરપાલિકાની રચનાની તૈયારીઓ શરૂ થઈ જશે. ત્યારે નગરપાલિકા તરીકેની આ છેલ્લી ટર્મમાં નવી ટીમ શહેરના વિકાસને વધુ વેગ આપશે તેવી ખાતરી આપી રહી છે. ઉમરપાડા તાલુકામાં બનેલા ડબલ મર્ડર કેસ ઓવીસીનો AIMIM પાર્ટીના સુરતના નેતાએ જ 16 લાખની સોપારી આપી હત્યા કરાવી હતી. એલસીબીએ સોપારી આપનાર સહિત 3 ઇસમોને ઝડપી લીધા હતા. સોપારી લઈ ખૂન કરનાર અફઝલ સહિત 2 ઇસમો હજુ પોલીસ પકડથી દૂર છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉછવાડ ગામ ખાતે આવેલા કબ્રસ્તાનમાંથી ગત સોમવારે 2 હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. કબ્રસ્તાનની રખવાડી કરતો માણસ નિત્યક્રમ મુજબ કબ્રસ્તાનમાં ગયો હતો. તે જમીન પર લીસોટા હતા, જેથી તેને કંઈક અજુગતું થયું હોવાની શંકા જતા તેણે આગળના ભાગે જોતા તાજી ખોદેલી કબર હતી અને કબર પર પતરા ગોઠવી દેવામાં આવ્યા હતા, જેને લઈને તેને શંકા જતા તેને ગ્રામજનોને જાણ કરતા લોકો સ્થળ પર દોડી ગયા હતા અને ઉમરપાડા પોલીસને બોલાવવામાં આવી હતી. ઉમરપાડા પોલીસ સ્થળ પર પહોંચી તાલુકા પ્રાંત અધિકારી, સુરત ગ્રામ્ય DYSP BK વનાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કબર ખોદવામાં આવી હતી. કબરમાં એક સાથે ઉપરા છાપરી 2 મૃતદેહ જોતા પોલીસ પણ ચોંકી ગઈ હતી અને બંને મૃતદેહને કાઢી તપાસ કરતા બંનેના ગળાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા જોવા મળ્યા હતા, જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બંનેના મૃતદેહની તપાસ કરાતા એકના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં તેના ઘરના સભ્યનો મોબાઈલ નંબર હતો, જેથી પોલીસે તેઓનો સંપર્ક કરતા પરિવારજનો સ્થળ પર પહોંચી ગયા હતા અને બંનેની ઓળખ કરી હતી, જેમાં એકનું નામ બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ અને અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ બંને ઈસમો સુરત શહેરમાં માથાભારે છાપ ધરાવતા હોવાનું સામે આવ્યું હતું. મૃતક બિલાલ ઉર્ફે ચાંદી સૈયદ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મારામારીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા હતા. પોલીસે પરિવારજનો તેમજ મૃતકોના સગા સંબંધીઓની પૂછપરછ કરતા આ બંને અફઝલ નામના ઈસમ સાથે સુરતથી ઉમરપાડા બાજુ આવ્યા હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે અફઝલની તપાસ કરતા અફઝલનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પોલીસે શંકાના આધારે અફઝલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે અફઝલ શેખની કોલ ડિટેલ્સ ચેક કરતા એક રાત્રિના સૌથી વધુ વાતચીત જે નંબર પર થઈ હતી એ મોબાઈલ નંબર તપાસ કરતા ઓવેસીની AIMIM પાર્ટીના નેતા ખુરશીદ સૈયદનો હતો. પોલીસે તુરંત ખુરશીદ સૈયદને દબોચી LCB ઓફિસ ખાતે લાવી કડક પૂછપરછ કરતા ખુરશીદ સૈયદ પોપટની જેમ બોલવા લાગ્યો અને બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદને મારવા તેના સાળા અસલમ શેખ મારફતે અફઝલ શેખને 16 લાખની સોપારી આપી હતી અને પ્લાન ઘડ્યો હતો. 16 લાખની સોપારી લેનાર અફઝલ શેખે બિલાલને મારવા માટે અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ સાથે દોસ્તી કરી હતી અને અઝરુદ્દીન મારફતે બિલાલના સંપર્કમાં આવી મિત્રતા કરી તેને ફરવા માટે ઉમરપાડાના ઉંચવાડ ગામે લાવ્યો હતો, જ્યાં ખંડેર હાલતમાં રહેલા ઓરડીમાં લઈ જઈ તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી ઘાતકી હત્યા કરી દીધી હતી. બાદમાં થોડા કલાક બાદ અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ ક્યાંક બોલી દેશે તેવા ડરથી તેનું પણ ગળું કાપીને હત્યા કરી બંનેવને ઉંચવાડ ગામે આવેલા કબ્રસ્તાનમાં નમાઝ પડવાની જગ્યાએ ખાડો ખોદી દાટી દઈ ફરાર થઈ ગયા હતા. એક વર્ષ અગાઉ મૃતક બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ અને ઓવેસીની AIMIMના સુરતના નેતા અને સોપારી આપનાર ખુરશીદ સૈયદ વચ્ચે બબાલ થઈ હતી અને મૃતક બિલાલે ખુરશીદ પર હુમલો કર્યો હતો, જેની અદાવત રાખી બિલાલનું કાસળ કાઢી નાખવાનું ખુરશીદે નક્કી કર્યું હતું અને સોપારી આપી અફઝલને કામ સોંપ્યું હતું. 10 તારીખે સવારના પોલીસ સ્ટેશનના PSI ને જાણ થયેલ કે ઉમરપાડાની નજીક ઉંચવાણ ગામે કબ્રસ્તાનમાં કોઈ ડેડ બોડી દાટી ગયેલ હોવાની હકીકતની જાણ થતાં ઉમરપાડા PSI DYSP સુરત ગ્રામ્ય એ તમામ સ્થળ પર પહોંચી જઈ અને SDM માંડવીને બોલાવી અને કાયદેસરની પ્રક્રિયાને અનુસરી અને ઉંચવાણના કબ્રસ્તાનમાં ખોદતા 2 ડેડ બોડી મળી આવેલ. 3 વ્યક્તિ, એક તો આ ગુનાની સોપારી આપનાર ખુરશીદ અલી, એનો જમાઈ મોહમ્મદ અસલમ કે જે અફઝલ હાજીનો ભાઈ થાય છે,
અને કૌશિક વસાવા 3ની ધરપકડ કરેલી છે અને 2 અન્ય વ્યક્તિ સંડોવાયેલા છે એને પકડવાના આ ગુનામાં બાકી છે. સોપારી લઈને ખૂન કરનાર અફઝલ શેખ અને પ્રજ્ઞેશ દિલીપ ગામિત હજુ પોલીસ પકડથી દૂર છે. અફઝલ શેખ વિરુદ્ધ હત્યા સહિતના 6 ગુનાઓ અને પ્રજ્ઞેશ દિલીપ ગામિત વિરુદ્ધ પ્રોહિબિશન જુગાર સહિતના 15 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ખૂન કરવા ઉપયોગમાં લીધેલા અલ્ટો કાર, ચપ્પુ, આરોપીના કબજાની ક્રેટા કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લો એ જંગલથી ઘેરાયેલો જિલ્લો છે. આ જંગલના સ્વરક્ષણ અને વિકાસ માટે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ જંગલમાં વન વિભાગના વનીકરણ વિભાગ દ્વારા જંગલમાં મંગલ કરવામાં આવ્યું હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે. મેઘરાજા હવે ગણતરીના સમયમાં પોતાની પધરામણી કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા બનાવવામાં આવેલા કેટલાક ચેકડેમો પોતાના 2 હાથ બંધ નથી પણ ખોલીને બેઠા હોય તેવા દ્રશ્યો જંગલમાં દેખાઈ રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષના ચોમાસા દરમિયાન જંગલમાં પાણી સંગ્રહ નહીં થાય તેના પુરાવા આ ભ્રષ્ટાચારથી બનેલા ચેકડેમો આપી રહ્યા છે. મેઘરાજાની પધરામણી પહેલા તંત્ર પ્રી મોન્સૂનની કામગીરીમાં જોતરાઈ એક્શન મોડમાં આવી જતું હોય છે, પરંતુ વન વિભાગનું વનીકરણ વિભાગ ઊંઘમાં હોય તેવા પુરાવા હવે દેખાઈ રહ્યા છે. વ્યારા તાલુકાના મીરપુર ગામના જંગલ વિસ્તારમાંથી પસાર થતી નદી નાળાઓ ઉપર બનાવવામાં આવેલા ચેકડેમો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. ચેકડેમોમાં તિરાડો પડી હોય, સાથે ચેકડેમની પ્રોડક્શન વોલ તૂટી ભાંગી પડી હોય, ચેકડેમની બનાવટમાં સિમેન્ટ નહીં પણ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અથવા પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેના પૂરા પણ દેખાઈ રહ્યા છે. ચાલુ વરસાદ દરમિયાન ઉપરવાસથી આવનાર પાણી અને નદીમાં આવનાર વહેણથી કોઈ પણ જાતનું નદી કે નાળા પાણી સંગ્રહ ન થાય તે મુજબ ચેકડેમો દેખાઈ આવી રહ્યા છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે આ ચેકડેમો બનાવટને વર્ષો નહીં પરંતુ 1-2 વર્ષ પહેલા બન્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. હવે જંગલ વિસ્તારના નદી નાળાઓમાં ચાલુ વર્ષ દરમિયાન વરસાદી પાણી નહીં સંગ્રહ થાય તો જંગલ વિસ્તારમાં રહેતા પશુ પક્ષીઓ અને પ્રાણીઓને આવનાર દિવસોમાં પાણીથી વંચિત રહેવું પડશે તેવી હવે શંકા વેતરાઈ રહી છે. જો આવી સમસ્યા સર્જાય તો તેના માટે હવે જવાબદાર કોણ તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે. તાપી જિલ્લો આદિવાસી બહુલ ધરાવતો વિસ્તાર છે અને આ આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં જંગલો આવ્યા છે. આ જંગલ વિસ્તારના લોકોને તેમજ પશુ પ્રાણી અને વન્ય પ્રાણીઓને પાણી પીવા માટે પાણી મળી રહે તે માટે મોટા પ્રમાણમાં એવા ચેકડેમો બનાવવામાં આવ્યા છે, નાના મોટા, તેમજ પ્રોટેક્શન વોલો બનાવવામાં આવી છે. અને હાલમાં ત્યાંના લોકોને તેમજ રૂબરૂ જોવા જતાં ત્યાંના પ્રોટેક્શન વોલ તેમજ ચેકડેમ જે બનાવવામાં આવ્યા છે તેમાં ભ્રષ્ટાચાર થયો છે એવું જણાઈ આવ્યું છે. કારણ કે જે ચેકડેમ છે તેમાં સિમેન્ટની જગ્યાએ માટીનું ચલટણ કરવામાં આવ્યું છે. એક તરફ ભ્રષ્ટ અધિકારીઓ સામે મુર્દુ અને મક્કમ સ્વભાવ ધરાવતા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કડક પગલાઓ લેવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ તાપી જિલ્લાના કેટલાક અધિકારીઓની હજુ પણ શાન ઠેકાણે નથી પડી રહી. કેટલાક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પોતાની મિલીભગત દરમિયાન આવા હલકી કક્ષાના હલકી ગુણવત્તાયુક્ત માલ મટીરિયલનો ઉપયોગ કરી ચેકડેમ બનાવે છે અને ગોબાચારી આચરે છે. ત્યારે જ 1-2 વર્ષમાં આવા ચેકડેમ લથડી પડતા હોય છે અને જંગલની સ્વરક્ષણની વાતો અને જંગલ વિકાસની વાતો ફક્ત ચોપડે દેખાઈ આવે છે. હકીકતમાં તો જંગલમાં આવા અધિકારીઓ જંગલમાં મંગલ કરતા હોય છે, પરંતુ જંગલનું મંગલ નહીં થાય પણ અધિકારીઓ પોતાનું મંગલ કરી લેતા હોય છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ આવા છે, ત્યારે આવા ગોબાચારીવાળા ચેકડેમ નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય તપાસ હાથ ધરે તે જરૂરી બન્યું છે. ગત દિવસો દરમિયાન સોનગઢ ટ્રાઇબલ સબ પ્લાન્ટ TSPની ગ્રાન્ટમાંથી તાપી જિલ્લાની કેટલીક પંચાયતમાં કેટલાક અધિકારીઓ દ્વારા વોટર હાર્વેસ્ટિંગના કામગીરીમાં ડુપ્લિકેશન કરી ભ્રષ્ટાચાર આચર્યો હતો. જે અધિકારીઓ સામે સરકાર સામે તપાસ બેસાડી સરકારે કડક વલણ અપનાવી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે જોવાનું રહ્યું કે જંગલમાં મંગલ કરનાર આવા અધિકારીઓ સામે સરકાર હવે કેવા પગલાં ભરે છે. ધી ઓલપાડ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી લિમિટેડ ચૂંટણીમાં પ્રમુખ પદે મનહર પટેલ સતત 6ઠ્ઠી વખત બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે ચેતનભાઈ પટેલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા.
ઓલપાડ જીન ખાતે કાર્યરત ધી ઓલપાડ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી લિમિટેડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની સમય મર્યાદા પૂર્ણ થતા ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે મનહરભાઈ પટેલની સતત 6ઠ્ઠી વખત બિનહરીફ વરણી કરવામાં આવી હતી અને ઉપપ્રમુખ તરીકે ચેતનભાઈ પટેલની પણ બિનહરીફ વરણી કરવામાં આવતા સભાસદોમાં ખુશી જોવા મળી હતી. મંડળીના 3000થી વધુ સભાસદો ધરાવતી મંડળી એ ચાલુ વર્ષે 2,41,727નો માતબર નફો કર્યો હતો તથા 15% ડિવિડન્ડ જાહેર કર્યો હતો અને તેનું ઓડિટ કરવામાં આવ્યું હતું. દેશની આઝાદી પૂર્વથી કાર્યરત ઓલપાડ જીન કેમ્પસ મુકામે ઓલપાડ તાલુકાના 27 જેટલા ગામોના ડાંગર, કપાસ વગેરે જેવા પાક પકવતા ખેડૂતોની જીવાદોરી સમાન ધી ઓલપાડ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી લિમિટેડ 88મી વાર્ષિક સાધારણ સભા બાદ ધી ઓલપાડ ગ્રુપ કોટન સેલ સોલી ઓલપાડની બોર્ડ રૂમમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. સભાના પ્રમુખ તરીકે જગજીવન પટેલની નિમણૂક કરાઈ હતી. સભાના પ્રમુખે એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પ્રમુખ તરીકે મનહરભાઈ પટેલની દરખાસ્ત જયેશભાઈ પટેલ મીડી અને ટેકો કાંતિભાઈ પટેલ, ભાવિનભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ તથા અન્ય સભ્યોએ પણ ટેકો જાહેર કરતા અન્ય કોઈ દરખાસ્ત આવવાથી મનહરભાઈ પટેલને 6ઠ્ઠી વખત પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરાયા હતા. ઉપપ્રમુખ તરીકે ચેતનભાઈ પટેલ અસનાળની દરખાસ્ત કાંતિભાઈ પટેલ તથા ટેકો કનકભાઈ, રમેશભાઈ વગેરે કરતા અન્ય કોઈ દરખાસ્ત ન આવવાથી ચેતનભાઈ પટેલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. આજે અમારી 88મી વાર્ષિક સાધારણ સભા પછી બોર્ડની પ્રથમ મિટિંગ પ્રમુખની ચૂંટણી માટે મળી હતી, જેમાં સભાના પ્રમુખ તરીકે જગજીવનભાઈ પટેલ હસનાબાદની નિમણૂક કરવામાં આવી હતી અને જગજીવનભાઈ પટેલે એજન્ડા મુજબના કામ શરૂ કરતા કામ નંબર 2માં આગામી સમય માટે 2024-25ના વર્ષ માટે પ્રમુખ તરીકેની દરખાસ્ત રજૂ કરવા જણાવ્યું હતું. એ દરખાસ્તમાં મારા નામની દરખાસ્ત શ્રી જયેશભાઈ પટેલ મીંઢીનાઓએ કરી હતી અને ટેકો રમેશભાઈ, કાંતિભાઈ, ભાવિનભાઈ અન્ય સભ્યોએ ટેકો જાહેર કરતા અને અન્ય કોઈ દરખાસ્ત રજૂ ન થતાં મને 6ઠ્ઠી વખત પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. અમારી સંસ્થા 1936માં સ્થાપના કરવામાં આવી છે. અમે 88 વર્ષ પૂરા કરી ચૂક્યા છે. ચાલુ સિઝનમાં અમે 2,41,000 જેટલો માતબર નફો કર્યો છે અને સાથે સાથે સભાસદોને પણ 15% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત મંડળીના પ્રમુખો, ઉપપ્રમુખો સહિત ડિરેક્ટરો અને આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.